ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। अहोभाव ग्रंथ है। निर्ग्रंथ मुनिदशा अंगेना पूज्य गुरुदेव श्रीना अपूर्व उद्गारोનું संकलन है। आत्मसाधक ज्ञानीना दरेक श्वासमांथी समयसारनो रस झरतु होय छे। नियमसारमा शुरुआत में जे एक काव्य कलश आवे छे, श्लोक आवे छे, एमां पद्मप्रमलधारी देव लखे छे, परमागमना सारथी परिपुष्ट थयेली रुचि एनाथी अमारा मुखमांथी मकरंद, परमागमनु मकरंद झरे छे। बोलो केटलो गौरव, केटलो अहोभाव तत्व प्रत्ये, जीना आज्ञा प्रत्ये, ज्ञानीओना वचनों प्रत्ये। तमने ख्याल है कि आज गुरु नानकवाड़ा होय, सीख संप्रदायना, हरियाणा, पंजाब, दिल्ली वगैरह, अथवा स्वामीनारायण संप्रदायना होय। राजकोट में तो घणुं छे, गढ़डा ने विछिया ने, सौराष्ट्र में तो पारावार छे, अथवा टंकारा में, टंकारा नजीक आव्युं ने मोरबी थी, मोरबी रोड पर स्वामी दयानंद सरस्वती आर्य समाजनी स्थापना एमणे करी। सामाजिक जीवननो आखो भाग। गुरु नानक ने माननारा होय के स्वामीनारायण ने माननारा होय, अथवा दयानंद सरस्वती ने माननारा होय कि विवेकानंद ने माननारा होय, रामकृष्ण मिशन वाला, जे ते संप्रदाय वाला पोतपोताना मानेला गुरुओना वचन मात्र ने पण अमृतना घूंटड़ा समझीने एनो रसपान करे छे। कृपाळुदेवनी वात करीए आपणे, श्रीमदजी कृपाळुदेव ज्ञान मंदिरे जनारा, तो जे पण एमना बधा स्थानो छे, अगास अगास है, अथवा अन्य पण कोबा अथवा देवळाली में बीजे बधे, ये तो वचनामृतना नामे एमना बधा संकलनो बहार पड़ेला छे वर्षों पहला। जो कहेवानो अर्थ ए छे, शिष्य वर्ग अने श्रोता वर्ग पोतपोताना गुरुओना दरेक वेणने अमृतना वेणला समझीने चूंटे छे, एने माणे छे। अपनी पासे तो खजानो छे, लाखों पाना में, हजारों ग्रंथों में छपायेला बधा आपड़ा हाथ वगे एवा अद्भुत थी पण अद्भुत एवा अमृत वचनों छे। वचनों, ये अमृत वचनों आपने अनुभवनु भातु पूरू पाड़े एवा छे।
ડૉક્ટર સાહેબ, મેં હમણાં એક ગુજરાતી કવિ છે ને, તુષાર શુક્લ, એમને એક સ્પીચ હું સાંભળતો હતો. એણે એક બહુ સરસ વાત કરી. માણ્યું એ લાણ્યું, જીવન સંધ્યા ઉપર એમનું વક્તવ્ય હતું. સાહેબ, સિનિયર સિટીઝનો માટે, આપણી ભાષામાં કહીએ ને, સમાધિ અને સલ્લેખ લેનારને માટે જ્ઞાનની દીક્ષા. જીવનના અંતકાળમાં જે પહોંચ્યા છે એવા લોકોને, ગઢ્યા બુઢ્યાઓને, તેમને જીવનના 3 તબક્કાઓ બતાવ્યા. કે જીવનની શરૂઆત પ્રવાસ છે, જીવનનો મધ્યકાળ સફર છે. ઇંગ્લિશમાંય સફર, ઓરિજિનલ તો ઇંગ્લિશમાં જ. સફરનો અર્થ શું થાય સાહેબ? બોલો. આઈ એમ સફરિંગ ફ્રોમ મલેરિયા. સફરિંગ શું થાય? સફરિંગ પીડા. પ્રવાસ કરતાં કરતાં ક્યારે પીડામાં સંપડાઈએ છીએ. પ્રવાસ પૂરું થાય છે અને સફર શરૂ થાય છે. સફર પછી દેહની મનની એવી સ્થિતિ થઈ જાય, કાયા કંતાઈ જાય, દેહ ક્ષીણ થાય, મન પોચું થાય, સંકોચાઈ જાય. એ જે વૃદ્ધાવસ્થાનો તબક્કો છે, એ પ્રવાસનોય નહીં, સફરનોય નહીં, એ યાત્રાનો તબક્કો છે. હવે યાત્રા ખેડતી વખતે ઘર પરિવાર, દીકરા દીકરી, સ્નેહી સ્વજનો, સાધર્મી, પડોશી, જાણીતા કે અજાણીતા જે પણ હોય, એમના એક એક હુંપાળા વચન પણ જીવન જીવવાની સંજીવની આપી જાય છે. હું તમને વચનની વાત કરું છું. વચન કેટલા કિંમતી છે. આપણને આ પાના ભરી ભરીને વ્યાખ્યાનોનો જે ધોધ મળે છે ને, એટલે એક એક વેણની વચનની કિંમત નથી થતી. મેં આજે એક બહુ સરસ વાક્ય વાંચ્યું ગાંધીજીનું, કે જેની પાસે પાવર હોય છે એનું દરેક રોંગ રાઈટ હોય છે. શું સાહેબ, શું કીધું? રોંગ એટલે ખોટું, રાઈટ એટલે સાચું. પણ શરત કેવી મૂકી? જેની પાસે પાવર હોય છે, સત્તા, સમજો ને આપણી ભાષામાં, સત્તાની સામે શાણપણ નકામી નીવડે ને. કેટલું સરસ વાક્ય છે, કેટલું કહી જાય છે આપણને. જેની પાસે પાવર હોય એનો હરેક રોંગ રાઈટ હોય છે. સાવ મેડનેસ લાગે આપણને, આમ પાગલપણું લાગે આમાં, પણ દુનિયાદારી શીખવાડી જાય છે એક વાક્ય. સમજાણો? અમારા સંસ્કૃત સાહિત્યમાં તો બહુ સરસ આવે. દ્રાક્ષા મ્લાન મુખી જાતા, સુવિચાર, સુભાષિતો, સારા વાક્યો, સારા ઉદ્ગારો. એ સુભાષિતો, નીતિ વાક્યો અને આવા ઉદ્ગારો અને અહોભાવો, એના ગળપન, એના અમૃત તુલ્ય
મહિમાને જોઈને માણીને દ્રાક્ષામ્લાનમુખી જાતા. દ્રાક્ષ કેવી થઈ ગઈ? કાળી થઈ ગઈ. આવે ને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ કાળી કેમ? કેમ કે એને એમ થયું કે ભાઈ આપણે હવે બહુ ગળ્યા કહેવાતા હતા, પણ આ સુભાષિત રૂપી રસ દુનિયામાં જ્યારથી આવ્યો, આપણે તો કાળામુખી થઈને રહીએ. દ્રાક્ષામ્લાનમુખી જાતા. અમૃતમ છે દિવંગતમ. અને અમૃત તો પૃથ્વીને છોડીને દેવોના કંઠમાં જઈને છુપાઈ ગયું એમ. એટલે અમૃતે શરમાઈ ગયું. અને દ્રાક્ષની તો વાત જ શી કરીએ. અને પછી લખે છે શેરડી તો ચિચોડામાં જઈને પીલાઈ ગઈ. આ અમૃત વચનોનો આ મહિમા છે. ડૉક્ટરો હોય સાહેબ, આપણે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય, મરીજ પેશન્ટ જે હોય મહિનાઓ પહેલાં અપોઇન્ટમેન્ટ લે, અને 10 મિનિટનું હોય અપોઇન્ટમેન્ટનો ટાઈમ, અને એ 2, 4, 6 વાક્ય બોલશે એઝ એ ડૉક્ટર. પણ એના એક વાક્ય બોલો મીનાબેન, મોતની આરે પહોંચેલો પેશન્ટ મહિનાઓથી રાહ જોઈને બેઠો હોય, ડૉક્ટર સમય કેટલો આપશે? 10 મિનિટ. પણ 10 મિનિટમાં 4, 5, 6 વાક્ય પણ બોલશે ને, એમાંના એક શબ્દ, એક સલાહ, એક સૂચનો ગણધરના હૃદય પર જેમ દ્વાદશાંગ ટંકોત્કીર્ણ થાય ને, 12 અંગ, એમ મરતો મરીજ જે હોય એના હૈયે ટંકાઈ જાય છે. કેટલો મહિમા છે. હા સાહેબ, એમ આ જ્ઞાનીઓના એક અમૃત વચનોનો આપણને મહિમા આવવો જોઈએ. એ આ અમૃત વચનોનો સંકલન છે અહોભાવ. વ્યાખ્યાનો તો જવા દો, એ તો દરિયો છે. એમાં તો હજારો બોલ તમે એક વ્યાખ્યાનમાંથી કાઢી શકો. જેટલું મંથન કરો એટલું ઓછું છે. એમાંથી વ્યાખ્યાનોમાં કલાકના વ્યાખ્યાનોમાં ભક્તિ આવે છે ગુરુદેવશ્રીના જીવન પરિચય અંગે, એમાં એક બહુ સરસ પંક્તિ આવે છે. વ્યાખ્યાન અમૃત થાળ છે, અંતરથી ઉજમાળ છે. વ્યાખ્યાન અમૃત થાળ છે. જ્ઞાનીઓના વ્યાખ્યાન એટલે તો અમૃતના થાળ છે. થાળ, થાળી એ નહીં. થાળી નાની હોય, થાળ મોટા હોય. કેવું સરસ. આમાં સમજાણું શું કીધું? બહુ અંદરમાંથી આપણને, આમાં લગભગ નથી, એ બહુ મસ્ત પંક્તિ છે. વ્યાખ્યાન અમૃત થાળ છે સાહેબ. કેમ? કેમ કે અંદરથી ઉજમાળ છે. અંદરમાં ઉજાળા સિવાય જ્ઞાનીના હૃદયમાં કશું જ નથી. એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું, હમણાં 15 મિનિટ પહેલાં, જ્ઞાનીના શ્વાસે શ્વાસેથી સમયસારનો રસ ઝરે. જ્ઞાનીના વચન ન હોય, અમૃત હોય. એટલે એમના વચનોને વચનામૃત કહેવામાં આવે. ઉપદેશ પોથી, વચનામૃત, કેવા બધા ગૌરવવંતા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ મારો એટલું જ છે કે આપણને ખૂબ મહિમા આવવો જોઈએ એક વચન પ્રત્યે. વચન નથી, વચન આપણા માટે મોતી છે. કૃપાળુદેવનું એક વાક્ય છે સાહેબ,
5-6 વર્ષ 8-10 વર્ષ પહેલાં જ્યારે આપણે એક વખત મળ્યા હતા ઘરે, શ્રીમતીનું નામ સુધાબેન ને, હા સુરેખાબેન, આપણે મળ્યા હતા ઘરે, ત્યારે મેં એક વાક્ય કીધું હતું, બેનને બહુ ગમ્યું હતું, બહુ પ્રસિદ્ધ વાક્ય છે. આ પંચમ કાળમાં સત્સંગનું મળવું કૌસ્તુભ મણિ સમાન છે. સોનું અને હીરા અને ચાંદી આ તો ધાતુ ક્યાંય નહીં આવે સાહેબ, ખબર છે? કૌસ્તુભ મણિ, સૌધર્મની જે શચી ઇન્દ્રાણી હોય ને, એ શચી ઇન્દ્રાણી જે હાર પહેરે ને એમાં કૌસ્તુભ મણિ હોય, એ દૈવી હોય. અને શ્રી કૃષ્ણના પગના અંગૂઠામાં કૌસ્તુભ મણિ હતું. એની કરોડો અબજોની કાંઈ ગણતરી જ ના આવે. પંચમ કાળમાં સત્સંગનું મળવું એટલે સદવચનોનું મળવું, એક સલાહ, એક માર્ગદર્શક તરીકે કોઈ ગુરુનું મળવું કૌસ્તુભ મણિ સમાન છે. પણ મળે મહેમા નહીં આવે, ન મળે ત્યારે એની ખોટ આપણને સાલતી હોય છે. કેવું છે આ જીવોના કમનસીબ પણ કેવા છે. જ્યારે યોગ હોય ત્યારે સંયોગ ન હોય, સંયોગ હોય ત્યારે યોગ ન હોય. તો કેટલી કિંમત હોવી જોઈએ નહીં. હા, એટલે માણ્યું ઈ લાણ્યું, જે માણ્યું જીવનમાં તો વચનો થકી માનો એ જ લાણી છે જીવનમાંની. જો આમાં કેટલું સરસ એક પંક્તિ છે, સત્સંગનો રસ છાક પ્રણીતું, સત્સંગનો રસ છાક. હે પ્રિયવર, સત્સંગનો રસ છાક. પછી આંબા કેરી શાક, પછી આંબા કેરી શાક. સત્સંગનો રસ ચાક પ્રણીતું, સત્સંગનો રસ ચાક. કોઈ ન આવે તારી સાથ. શું કીધું સાહેબ? કોઈ ન આવે તારી સાથ. આરે કાયાનો ગર્વ ન કીજે, આ કાયાનો ગર્વ ન કીજે. સત્સંગનો રસ ચાક પ્રણીતું, સત્સંગનો રસ ચાક. અંતે થવાની છે આ રાખ, કાયા અંતે થવાની છે આ રાખ. કાચી રે કાયા કોટડી જેવી, કાયા તો કોટડી જેવી છે. સત્સંગનો રસ ચાક પ્રણીતું, સત્સંગનો રસ ચાક. કેટલી સરસ કડી છે જો આમાં. એ છે મુક્તિનો માર્ગ. સત્સંગ શું છે? મુક્તિનો માર્ગ છે, છૂટવાનો ઉપાય છે, પામવાનો પંથ છે. એ છે મુક્તિનો માર્ગ. પ્રથમ લાગશે કડવો ને તીખો. પહેલાં તો શું લાગશે? હા,
પ્રથમ લાગશે કડવો ને તીખો, સત્સંગનો રસ ચાખ પ્રણીતો, સત્સંગનો રસ ચાખ. જો દેહની સ્થિતિનો કેટલું સરસ. ઢળતા ન લાગે વાર પ્રણીતો. ઢળતા ક્યાં વાર લાગે? હતું તે નહોતું થતા વાર ન લાગે. ઢળતા ન લાગે વાર પ્રણીતો, કાચો રે કૂપો જળે ભર્યો રે. શું કીધું સાહેબા? હા, કાચો રે કૂપો જળે ભર્યો રે, સત્સંગનો રસ ચાખ પ્રણીતો, સત્સંગનો રસ ચાખ. કેટલી કવિ એક જ વાત કહે છે કે સત્સંગનો રસ ચાખ. એ આ વચનામૃત છે, અમૃત. મારી પાસે પર્સનલ ડાયરીમાં એક સાહિત્ય અંગે એક બહુ સરસ આર્ટિકલ લખેલો છે. હું અવારનવાર એને યાદ કરતો હોઉં છું. વાદળ અને વિચારો બંનેની એક જ રાશિ. પણ વાદળો હંમેશા ભીંજવે જરૂરી નથી, પજવે ખરા. અને વિચારો વિચારો હંમેશા ભીંજવે. શ્રેષ્ઠ વિચારો, તત્વના વિચારોની વાત, આ જ્ઞાનીના વિચારોની વાત કરો છો. ખ્યાલમાં એવું કી ફેક્ટર છે આ. પૂજ ગુરુદેવશ્રીને એવા એવા અંતેવાસીઓ મળ્યા, એવા એવા શિષ્ય વર્ગો મળ્યા. સોગાનીજી સાહેબ એટલું જ વાંચ્યું આત્મધર્મમાં. આવશ્યકો છ નથી હોતા, આવશ્યક એક જ હોય છે. બોલો, ક્યાં હજારો પાનાના પ્રવચનો વાંચ્યા, ક્યાં લાખો કરોડો ગ્રંથો વાંચ્યા, એક વેણ પણ સોસરવટ ઉતરી ગઈ ને. આવ્યા દોડીને સોનગઢ. જ્ઞાન જુદો અને રાગ જુદો. બોલો, આખી ક્રાંતિ થઈ ગઈ, જીવનમાં પરિવર્તન આવ્યું. આપણે હજારો પાના વ્યાખ્યાનો વાંચીએ છીએ તો એ જાને ત્યાં. અને ત્યાં સોગાનીજી જેવા એક વાક્ય બે, એક વેણ બે વેણ વાંચે અને એવા ગૂઢ ગંભીર અર્થના તળિયા તપાસે કે જીવન નિહાલ થઈ જાય. એટલે હું આપને કહું છું, વચનામૃતનો, વચનોનો કેટલો મહિમા છે. મેં આજ સવારે, લગભગ આજ સવારે જ મેં એક વાક્ય કીધું હતું આપને. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. બોલો, ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. કૃપાળુ દેવનો જ વાક્ય છે. જો હજી એક બહુ સરસ છે. વિચાર દશાનું મુખ્ય સાધન. વિચાર દશાનું મુખ્ય સાધન શું? વિચાર દશા એટલે? વિચાર દશા એટલે અનુપ્રેક્ષા. વિચાર દશા એટલે આમનાય. વિચાર દશા એટલે તત્વચિંતનની અપૂર્વ દશા. મનોમંથનનું મંજિલ. વિચાર દશાનું મુખ્ય સાધન સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ છે. માત્ર ગ્રહણ નહીં, શ્રવણ તો નહીં જ. બોલો, શ્રવણ કરે તે શ્રોતા, ગ્રહણ કરે તે જ્ઞાતા. શું કીધું? બોલો સોનલબેન, બોલો. શ્રવણ કરે તે શ્રોતા છે મીનાબેન.
ગ્રહણ કરે તે જ્ઞાતા. ગ્રહણ એટલે જાણવું થાય. ગ્રહણ કરે તે જ્ઞાતા, શ્રવણ કરે તે શ્રોતા. જ્ઞાતાને શ્રોતા બનવામાં રસ ન હોય, શ્રોતાને જ્ઞાતા બની રહેવામાં રસ હોવો જોઈએ. નહીં તો શ્રવણમાં જ આખી જિંદગી નીકળી જાય. આ જ્વેલ્સ છે, આ બધા ગુડ થોટ્સ, સારા વિચારો ખ્યાલમાં આવે છે. મેં એક બહુ સરસ આજે એક વાક્ય વાંચ્યું સાહેબ સવારે. પુરુષ ગમે તેટલા મકાનો બનાવે પણ ઘર તો સ્ત્રી જ બનાવી જાણે. એ શું છે? આમ થોડીક સોશિયલ લાગે આપણને, સામાજિક છે, આમ લૌકિક બોધની વાત છે. પુરુષ ગમે તેટલા મકાનો બનાવી જાણે. સાહેબ તમે કરોડો રૂપિયા આપીને બંગલો ખરીદી શકો, મકાન ખરીદી શકો, પણ એ મકાનને ઘર કોણ બનાવે? ખ્યાલમાં આવે છે? એટલે એવું છે. અરસ પરસ પ્રેમ સરસ. તો વચનામૃત, વચનોનો આવો મહિમા છે. સુભાષિત રસમ દ્રષ્ટવા દ્રાક્ષા મ્લાનમુખી જાતા. હમણાં જે બોલી ગયો ને તમને, સુભાષિત રૂપી રસને જોઈને દ્રાક્ષ કાળી બની ગઈ, અમૃત તો સ્વર્ગમાં જતું રહ્યું. ખૂબ એક એક વાતની કિંમત. ટાઈમ ઇઝ એ મની કહીએ ને આપણે, એમ થોટ ઇઝ હાર્મની. થોટ તો હાર્મની છે આપણા માટે. ચિંતન જેવો કોઈ વૈભવ નથી, વિચાર જેવો કોઈ વિરાસત નથી, વારસો નથી. અને આ વિચારોનો વારસો દુનિયાને જોતું નથી. જડ વૈભવ પાછળ બોલો સાહેબ. હા, ભાઈ હોય, બહેન હોય, ઘરમાં સભ્યો હોય, એમને ક્યાં ઉત્તમ વિચારોની પડી હોય છે. બસ ભાગો 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 ભૌતિક દુનિયા પાછળ. કાં તો વિષય ભોગો, કાં તો પૈસા, સત્તા અને સંપત્તિ. હમણાં આવ્યું હતું નિયમસારમાં, કંચન અને કામિની. કંચન અને કામિની સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ. અરે આહાર, ભય, મૈથુન, નિદ્રા, આ ચારેય સંજ્ઞાઓ તો પશુ અને મનુષ્યોને સરખા જ છે. ખાવાનું પશુને પણ સૂઝે, માણસને તો સૂઝે જ. નિદ્રા બેઉને, ભય બેઉને, અને મૈથુન વિષય ભોગ. મૈથુન એટલે વિષય ભોગ. વિષય ભોગો પાછળ ગાંડપણું માણસ થઈને, એ માણસ નથી, પશુ છે. કેમ કે પશુઓને ભોગો બાબતમાં કોઈ વિવેક ભાન હોતું નથી. વિવેક ભાન ભૂલેલો માણસ નથી, પશુ છે. કંઈક સમજાણું? આવી સરસ વાત છે. બહુ ખૂબ અંદરમાંથી અમૃત વચનો પ્રત્યે, જ્ઞાનીઓના વચનો પ્રત્યે. એટલે જે કૃપાળુ દેવે પણ લખ્યું છે ઓલા વચનામૃતમાં, પ્રસ્તાવનામાં, ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં. વાંચ્યું છે બધું, બહુ સરસ છે. ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં, બોલવું ગમે નહીં, અરે મૌન રહેવું ગમે નહીં, એવી તો સમાધિ, એવું લખ્યું છે. આપણા ગુરુદેવશ્રી બોલતા હંમેશા, મોક્ષમાં પ્રકાશક જ્યારે હાથમાં એવું, ત્યારે આમ સોનગઢ બહાર, વિછિયા બહાર, ખાડામાં, ખેતરોમાં, ગામના ભાગોળે જઈને ખાડામાં જઈને વાંચતા.
ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં, હજારોની સભા ભરી હોય, વ્યાખ્યાન આપવું ગમે નહીં, આહાર ઓરવા માટે જવું ગમે નહીં. બોલો કેવી મસ્તી છે. એવું છે. તત્વજ્ઞાન બહુ મોટો ખોરાક છે સાહેબ. એક રશિયન લેંગ્વેજમાં એક સ્ટોરી છે, રશિયન લેંગ્વેજમાં છે, ધી બેટ. BET બેટ એટલે શરત થાય ગુજરાતીમાં. તેમાં એક મોટા બેંક માલિકે રિટાયરમેન્ટ પછી મિજબાની રાખી હતી, રિસેપ્શન. એમાં એક 18-20 વર્ષનો જુવાન વકીલ આવ્યો, બીજા બધા હતા. તો એને ખબર નહીં ઓલા બેંક માલિકને હું સૂઝું. એણે કીધું કે મેં જિંદગીમાં ઘણું જોયું પણ શાંતિ અને સાતા ક્યાંય નહીં. તો જાહેરાત કરી એણે, આટલા મહેમાનોમાં કોઈ તમારામાંથી એવા ખરા કે શાંતિ અને સાતા અનુભવીને મને બતાવશે? તો ઓલો 18-20 વર્ષનો જુવાન ઊભો થઈ ગયો, હું બતાવીશ તમને. તમને કીધું કે એક શરત, સ્ટોરીનું નામ શરત છે ને, તો શરત બોલો, 15 વર્ષ તમારે એક કાળ કોઠડીમાં રહેવું પડે, નંબર 1. બીજું, ત્યાં તમને હવા ઉજાસ કે બહારનો કોઈ માણસ કે ટીવી, કોઈ દુનિયાનું મનોરંજન, નથિંગ એલ્સ, કાંઈ નહીં મળે. ઓકે, કાંઈ વાંધો નહીં. હા, પણ તમને એક વસ્તુ મળશે, તમે જે કહો એ બધું તમને લિટરેચર અને સાહિત્ય આપવામાં આવશે, જે ધર્મનું કહો એ કાંઈ વાંધો નહીં. સાહેબ શરૂઆતમાં 2-5 વર્ષ એણે કેમેસ્ટ્રી જોઈ નાખ્યું, બાયોલોજી, સાયન્સ, સોશિયલ સ્ટડીઝ, મેથ્સ, દુનિયાભરના બધા લાખો કરોડો પુસ્તકો એણે વાંચી નાખ્યા. અને 15 વર્ષ પૂરા થવા પહેલાં એને કંઈક 40 લાખનું કંઈક ઇનામ એને જાહેર કરી. 15 વર્ષ તમે એ કોઠડીમાં રહીને મને બતાવો, આનંદમાં રહીને બતાવો તો હું જાણું. ઓલાએ સ્વીકારી લીધું વકીલે. એ કહે કે 15 શું, તમે 25 કહો તો હું 25 વર્ષ રહેવા તૈયાર છું. તો બસ એમાંથી નીકળવાનો હવે 1-1.5 વર્ષ જ બાકી હતા. એના હાથમાં, ત્યાં એવું લખેલું છે કે એના હાથમાં બાઇબલ આવ્યું. બાઇબલ વાંચ્યા બાદ એમાં એણે વાંચ્યું નો દાય સેલ્ફ. શું છે નો દાય સેલ્ફ? શું છે સાહેબ? ક્યાંક શ્રીમદજી લખેલું છે, ખ્યાલ છે? મેં આ વાત દેવળાલીમાં કરી હતી. તો દેવળાલીમાં જે શ્રીમદજીના આશ્રમના જે પ્રમુખ છે ને, એ મને મળવા આવ્યા. ને અમૂલ્ય તત્વ વિચારમાં છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એનું નામ છે નો દાય સેલ્ફ. પોતાની જાતને ઓળખો. તો ઓલાની તો આખી પરિણતિ ફરી ગઈ. એ હોય ઇનામ બિનામ તો ગયું એની ઘરે. એ હવે ભૌતિક દુનિયાથી વિરક્ત થયો અને એ જ્ઞાન અધ્યયનમાં એટલો બધો ગળાડૂબ રહ્યો, એને એટલો બધો વૈરાગ્ય, આપણી ભાષામાં કહીએ, રાત્રે 12 વાગે 15 વર્ષ એના પૂરા થવાના હતા, 8 કલાક પહેલાં એણે એક ત્યાં ચિઠ્ઠી ઉપર ચિઠ્ઠી લખીને ત્યાંથી કોઈને કીધા વગર એ મકાનમાંથી નીકળી ગયો. અને ઓલો જે હતો ને બેંક માલિક, એને કાવતરું સૂઝ્યું, જે યુવાને શરત સ્વીકારી છે, જો હું હારી જઈશ તો કંગાલ થઈશ, કેમ કે જીવનમાં જે પૂંજી મેં મેળવી છે ઇનામ સ્વરૂપે એને આપવી પડશે, એટલે આપણે એને મારી નાખીએ. ઓલાને મારવા માટે આ જાય છે અંદર. તો એને એમ થઈ કે અંદર બેઠો છે, સૂતો છે, હાલો આપણે એને ખતમ કરીએ. જૈન જુએ છે તો ઓલું તો ગાયબ. ત્યાં મૂકેલી હતી ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં એણે એવું લખ્યું હતું, હે જગતના ધન લોલુપી જીવો, તમે જેની પાછળ દોડો છો, જે ભૌતિક સંપત્તિ પાછળ ગાંડાવેડા કાઢો છો, સમજાય છે? ચાહું તો હું ઘણું બધું જીવનમાં વસાવી શકું છું, પણ મારે હવે આ ભૌતિક સંપત્તિ પ્રત્યે લાલસા,
જરીએ રહી નથી, હું આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધું છું. હવે હું આપને પૂછું છું, સ્ટોરી ત્યાં પૂરી થઈ જાય છે. એના જીવનમાં ક્રાંતિ થઈ ક્યાંથી થઈ? કઈ વાત મળી એને? આ વિચારોનું ભાતું મળ્યું. ખ્યાલમાં આવે છે? આ વચનામૃતનું ભાતું મળ્યું એને. વિચાર અને વચનામૃતો જીવનમાં આવી ક્રાંતિ લાવે છે. એક સાચી સલાહ જીવનની દિશા બદલાવી નાખે. એક સાચું માર્ગદર્શન જીવનને સફળતાના શિખરો સર કરાવે. સોનેહરી જીવન બને. એક સલાહ, એક માર્ગદર્શન, એક ઉપદેશ. એટલે આપણા તો સમાધિ મરણમાં તો એવું કહેવામાં આવે, સાધર્મી હો નિકટ મેં ચર્ચા ધર્મ સુનાવે, ઓ સાવધાન રખે ગાફિલ ન હોને પા. હું આપને કેવળ એટલું જ કહેવા માગું છું આજના આ સ્વાધ્યાયમાં, જ્ઞાનીઓના વચનો માટે મરી પચીને પણ તૈયાર રહો. મળેલ સમયને વેડફો નહીં. કેમ કે ટાઈમ એન્ડ ટાઈડ ડોન્ટ વેટ. કોઈ દિવસ સમય અને દરિયાના મોજાઓ કોઈની કદી પણ ક્યારેય રાહ જોતા નથી હોતા. આ એક વચન, વચનામૃત, જ્ઞાનીઓના વચનોનો મહિમા કેવો છે એના અંગે આપણે વાત કરી છે. બાકી ગઈકાલે 122થી 32 બધા વચનો આપણે બધા વાંચી ગયા છે. એનો વિસ્તાર સોમવારથી આપણે લેશું. આવતીકાલે આપણે સરસ મજાની એક પ્રાચીન ભજન ભક્તિ અંગે ખૂબ સરસ ભાવવાહી સ્વાધ્યાય લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.